નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 3, દાખલા નંબર 5। એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે, તો બગીચાની બાજુઓના માપ શોધો। હવે જ્યારે પણ આપણને પ્રશ્નમાં ખબર ન પડે કે કોને ધારવું, ત્યારે પ્રશ્નમાં છેલ્લે આપણને શું પૂછ્યું છે ત્યાં જતું રહેવાનું। અહીંયા આપણને શું પૂછ્યું છે? બાજુઓના માપ શોધો। તો બાજુઓ એટલે શું થાય? લંબાઈ અને પહોળાઈ। તો પહેલા એને જ આપણે ધારી લઈશું કે ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x મીટર અને પહોળાઈ બરાબર y મીટર। હવે અહીંયા આપણને શું આપ્યું છે? બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે। તો સૌથી પહેલા તો તમને પરિમિતિ વિશે ખબર હોવી જોઈએ। બગીચો કેવો છે? લંબચોરસ। તો લંબચોરસની પરિમિતિ શું થાય? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ। અહીંયા આપણને પરિમિતિ નથી આપી, શું આપ્યું છે? અર્ધ પરિમિતિ। અર્ધ પરિમિતિ એટલે કે 2 વડે ભાગું, અડધું કરું તો શું થાય? 2 2 ઉડી જાય, એટલે અર્ધ પરિમિતિનું સૂત્ર શું થાય છે? લંબાઈ વત્તા પહોળાઈ। તો અહીંયા આપણને લંબાઈ વત્તા પહોળાઈ કેટલી આપી છે? 36 મીટર। તો કે પહેલી શરત ઉપરથી સમીકરણ શું મળશે? તો કે અહીં લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર આપેલ છે, માટે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 36, સમીકરણ 1। હવે બીજું સમીકરણ બનાવવા માટે આપણી પાસે અહીંયા બીજી શરત શું છે? તો કે તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધારે છે। તો જ્યારે પણ એકબીજાની કમ્પેરિઝન વાળું આપણને આપેલું હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા તો લંબાઈ પહોળાઈ, ચલો લંબાઈ તો કે x, પહોળાઈ તો કે y, મારા બે વચ્ચે જો બરાબરની નિશાની મૂકવી હોય તો અહીંયા આપણને કઈ શરત આપી છે એનું પાલન કરવું પડે। તો કે તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા, કોની કરતા? તો કે પહોળાઈ કરતા, જેના કરતા કીધું હોય ત્યાં જ ક્રિયા કરવાની। અહીંયા એમ કીધું હોય કે 4 વધુ છે તો 4 ઉમેરવાના, પણ શેમાં ઉમેરવાના? તો કે પહોળાઈ કરતા। તો આ પહોળાઈમાં હું 4 ઉમેરું એટલે આ બરાબરની નિશાની કમ્પ્લીટ થઈ જાય। ચલો હવે આપણને સમીકરણ મળી ગયું। +4 પ્લસ y બરાબરની આ બાજુ આવે તો શું થશે? તો કે માઇનસ, એટલે આ આપણને બીજું સમીકરણ મળ્યું, x માઇનસ y બરાબર 4, સમીકરણ 2। હવે હજી આપણે લોપ અને આદેશની રીત શીખવાની બાકી છે। બાકી દાખલો કઈ રીતે આગળ નાખવાનો? લોપ અથવા આદેશ, તમને જે સારું લાગે। તો અત્યારે આપણી પાસે ખાલી એક જ રીત છે, કઈ? તો કે આલેખની રીત। તો આલેખની રીત માટે હું તમને અહીંયા બિંદુ મેળવી દઉં છું, બરાબર? આલેખ તમારે જાતે દોરી નાખવાનો। તો બે સમીકરણો પરથી 2 બિંદુ મેળવવા પડશે। તો સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 પરથી, ચલો કોઈ પણ એકને આપણે કરતા બનાવશું, x અથવા તો y ને। તો અહીંયા તમે જોવો છો સમીકરણ 1 માં x ને હું કરતા બનાવું તો y ને બરાબરની જમણી બાજુ મોકલવાનું થાય છે, અને જો હું y ને કરતા બનાવું તો x ને બરાબરની જમણી બાજુ મોકલવાના થાય છે। અહીંયા હું x ને કરતા બનાવું તો શું થશે? 36 તો હતા જ તે, આ પ્લસ y બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? તો કે માઇનસ। હવે જો મેં x ને કરતા બનાવ્યા છે તો y ની કિંમત હું જે લઈશ એના આધારે મને x ની કિંમત મળશે। ચલો y ની કિંમત હું કદાચ 0 લઉં તો x બરાબર શું થાય છે? 36 - 0 એટલે 36। પણ તો આલેખ છે થોડોક
વ્યવસ્થિત દોરાય છે નહીં, એટલે થોડીક મોટી કિંમત લેવાય. y બરાબર હું એમ લઉં 20, તો 36 માંથી 20 જાય તો 16, તો x ની કિંમત શું થાય છે 16. હવે y બરાબર જો હું લઉં 25, તો x શું મળશે આપણને 36 માંથી 25 જાય તો 11. એટલે કે આપણને અહીંયા પહેલી જે રેખા આપણે દોરવાની છે એના આપણને બે બિંદુ મળી ગયા, 16 20 11 25, એટલે એના ઉપરથી આપણને એક રેખા મળી જાય છે. પછી બીજા સમીકરણ ઉપરથી આપણે બીજા બે બિંદુ મેળવીએ, તો કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી ચલો સમીકરણ 2 ની વાત કરીએ. તો x અથવા તો y ને આપણે કરતા બનાવી નાખીએ. તો કે હું x ને કરતા બનાવું આમાંય તે, તો બરાબરની જમણી બાજુ 4 તો હતા જ, આ -y બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય +y. તો હવે y ના આધારે આપણને x ની કિંમત મળે. ચલો y બરાબર હું 1 લઉં તો 4 ને 1 5, y બરાબર હું 6 લઉં તો 4 ને 6 10. બીજા સમીકરણ ઉપરથી આપણને બે બિંદુ મળી ગયા, તો એના ઉપરથી બીજી રેખા મળી જાય, તો એના આધારે આપણે બગીચાના માપ મળી જાય. ચલો આગળ વધીએ. સુરેખ સમીકરણ 2x + 3y - 8 બરાબર 0 આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. એક તો છેદતી રેખા મળે, છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે અને સંપાતી રેખા મળે. તો સૌથી પહેલા હું છેદતી રેખાની વાત કરું તો ડાયરેક્ટ લખી નાખીએ, તો કે છેદતી રેખાઓ. ચલો એક સમીકરણ આપ્યું છે 2x + 3y - 8 બરાબર 0. હવે છેદતી રેખાની શરત શું છે, તો કે 3 નો ગુણોત્તર કેવો થાય જુદો જુદો. આપણે આગળ થિયરીના લેક્ચરમાં આપણે ભણી ગયા. જો આ કોષ્ટક તમારે દર વખતે કામમાં આવવાનું છે. છેદતી રેખા તો કે 3 નો ગુણોત્તર કેવો થવો પડે જુદો જુદો, બરાબર. તો આની અંદર તમે ગમે એટલા ઉદાહરણ લખી શકો, પણ ધ્યાન શું રાખવાનું, તો કે ગુણોત્તર સરખો થવો પડે નહીં. અહીંયા હું એનો જવાબ લખું. ચલો તો અહીંયા હું જો 3x લખું તો આનો ગુણોત્તર શું થયો 2/3. તો અહીંયા હું લખું છું 4y, અહીંયા લખું છું 10 બરાબર 0. તો અહીંયા તમે જોવો છો 2/3, અહીંયા 3/4 અને અહીંયા 8/10, એટલે કે 4/5. તો અહીંયા 3 નો ગુણોત્તર કેવો આવ્યો છે જુદો જુદો. 3 નો ગુણોત્તર જો આપણને જુદો દેખાતો હોય તો એનો મતલબ કે છેદતી રેખા છે. હવે આપણે બીજું ઉદાહરણ લેવાનું છે સમાંતર રેખાનું. કઈ વાંધો નહીં, ચલો સમાંતર રેખા. ચલો સમાંતર રેખાની વાત કરીએ તો સમાંતર રેખામાં શું યાદ રાખવાનું, a અને b નો ગુણોત્તર કેવો થાય છે સરખો, જ્યારે c નો ગુણોત્તર કેવો કરવાનો જુદો. તો અહીંયા હું a અને b નો ગુણોત્તર સરખો કરવો હોય તો અહીંયા હું જો 4x લખું એટલે કે ડબલ કર્યા, તો અહીંયા તે નિશાની સરખી અને ડબલ કરવાનું, એટલે a અને b નો ગુણોત્તર કેવો થઈ ગયો સરખો. હવે આ ગુણોત્તર મારે છે આ બેના ગુણોત્તર કરતા કેવો કરવાનો છે જુદો. અહીંયા ડબલ થયો તો અહીંયા ડબલ થવા દેવાનું નહીં, બરાબર 0. એટલે a અને b નો ગુણોત્તર સરખો, જ્યારે c નો ગુણોત્તર કેવો છે જુદો. એટલે આ થઈ ગયો સમાંતર રેખાનું સમીકરણ. હવે સંપાતી રેખા.
ચલો એમાં આપણને સમીકરણ શું આપ્યું છે તો કે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. ચલો હવે સમપાતી રેખા એની શરત શું છે તો કે બધાનો ગુણોત્તર કેવો થાય સરખો. તો અહીંયા હું જેટલા વડે ગુણીને લખું બધામાં એટલા વડે તેને એ જ નિશાની રાખવાની છે. અહીંયા હું જો 6 વડે ગુણીને લખું તો અહીંયા તે 6 વડે ગુણ્યું એટલે 18y, અહીંયા 6 વડે ગુણો એટલે 48 બરાબર 0. પ્લસ હતા તો પ્લસ, માઇનસ હતા તો માઇનસ. આવો દાખલો તમારે બીસીડી વિભાગમાં પૂછાય નહીં. જો પૂછાય તો તમારા ભાઈ કે 3 માર્કમાં પૂછાઈ શકે, પણ એ વિભાગમાં પૂછાય તો આપણને આવડવો પડે. બરાબર, ચલો આગળ વધીએ. સમીકરણ x માઇનસ વાય વત્તા 1 બરાબર 0 અને 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. ચલો આલેખ દોરવાના હોય તો બિંદુની જરૂર પડે. તો અહીંયા હું તમને બિંદુ મેળવી દઉં સમીકરણ 1 પરથી. ચલો સમીકરણ 1 ઉપરથી બે બિંદુ આપણે મેળવીએ. તો કે કોઈ પણ એકને કરતા બનાવું, x ને કરતા બનાવું તો માઇનસ વાય બરાબરની ઓલી પહેલા તો પ્લસ 1 ઓલી બાજુ જાય તો માઇનસ 1, માઇનસ વાય ઓલી બાજુ જાય તો પ્લસ વાય. હવે અહીંયા હું y ની કિંમત જે લઈશ એના આધારે મને x ની કિંમત મળે છે. ચલો y બરાબર હું 0 લઉં તો એનો એ જવાબ આવશે માઇનસ 1. જો y બરાબર હું પ્લસ 1 લઉં તો માઇનસ 1 અને પ્લસ 1 શું થઈ જાય 0, એટલે અહીંયા મળશે 0. તો આપણને પહેલા સમીકરણ ઉપરથી બે બિંદુ મળી ગયા, માઇનસ 1 અને 0, 0 અને 1. તો એના ઉપરથી એક રેખા મળી જાય છે. હવે જો આપણે બીજા સમીકરણ ઉપરથી બે બિંદુ મેળવીએ, એટલે કે બીજું સમીકરણ આપણને શું આપ્યું છે સમીકરણ 2 પરથી. ચલો સમીકરણ 2 ઉપરથી હું બે બિંદુ મેળવું. સમીકરણ 2 શું છે તો કે 3x વત્તા 2y માઇનસ 12 બરાબર 0. પહેલા તો આ માઇનસ 12 છે બરાબરની ઓલી બાજુ જાય તો 3x વત્તા 2y બરાબર પ્લસ 12, પ્લસ 2y ઓલી બાજુ જાય તો 3x બરાબર 12 માઇનસ 2y અને 3 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગાભાકારમાં છેદમાં 3. એટલે કે હું x ને કરતા બનાવું તો અહીંયા શું મળશે 12 માઇનસ 2y છેદમાં 3. હવે જો મેં x ને કરતા બનાવેલા છે તો y ની કિંમતના આધારે આપણને x ની કિંમત મળે છે. હવે જો અહીંયા y બરાબર હું 0 લઉં તો 12 માંથી 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, 12 માંથી 0 એટલે 12 ના છેદમાં 3 એટલે 4. અહીંયા હું y ની જગ્યાએ જો 0 લઉં એટલે આખું પદ 0 થઈ ગયું, 12 માંથી 0 જાય તો 12, 12 ના છેદમાં 3 એટલે શું થાય 4. એટલે કે y બરાબર 0 તો x બરાબર શું થાય છે 4. હવે માની લો કે હું y ની જગ્યાએ 1 લઉં તો 2 એકા 2, 12 માંથી 2 જાય તો 10 વધે. પછી હું y ની જગ્યાએ 2 લઉં તો 2 દુ 4, 12 માંથી 4 જાય તો 8, 8 ના છેદમાં 3. y બરાબર હું 3 લઉં તો 2 તરી 6, 12 માંથી 6 જાય તો 6, 6 ના છેદમાં 3 એટલે છેદ ઉડશે, 6 ના છેદમાં 3 એટલે 2. એટલે કે જો હું y બરાબર 3 લઈશ તો x બરાબર પણ શું આવશે 3. અહીંયા આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણને બે બિંદુ મળી જાય છે. તો બે રેખા એની બનશે. જો અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ, તો બે રેખા જે આપણને મળે એમાં આ જે x અક્ષ છે જ્યાંથી પસાર થતી હોય એ આપણો ત્રિકોણાકાર ભાગ બનશે કે જેને આપણે છાયાંકિત કરવાનો રહેશે આલેખની અંદર. હવે
અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. પણ હવે જે શરૂ થાય છે એ મોસ્ટ આઈએમપી છે કે જે તમારે બી વિભાગની અંદર અથવા તો બી વિભાગમાં તો નહીં પણ સી વિભાગની અંદર 3 માર્કમાં 2 દાખલા પૂછાય છે બેઝિકની અંદર. એક તો આદેશ અને એક લો. તો આવતા લેક્ચરમાં હવે આપણે આદેશની રીત શીખવાની છે. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને વિડીયોને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચાડી દેજો. વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.